સુરત શહેર ટ્રાફિક શાખાનો સૌપ્રથમ જે ધ્યેય છે સુરત શહેરમાં અકસ્માત જે થાય છે એમાં ઘટાડો લાવવાનું છે અને આ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા પાસે 33 સ્પીડ ગન અને 2 ઇન્ટરસેપ્ટર છે, જેના ઉપયોગની મદદથી અમે જે ઓવર સ્પીડિંગમાં જે વાહન ચાલકો પોતાનું વાહન ચલાવે છે એમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવાની સાથે સાથે સ્થળદંડ પર આપીએ છીએ અને જે ફક્ત ને ફક્ત એમની અને એમના પરિવારની સુરક્ષા માટે છે। અમે ઈચ્છીએ છીએ કે ઓવર સ્પીડિંગમાં જેટલા પણ વાહનો ચલાવે છે એમને આ તબક્કે અમે એવું ચેતવણી આપવા માંગીએ છીએ કે જો જાહેરનામામાં જેટલા પણ સ્પીડ લિમિટ આપેલી છે એ સ્પીડ લિમિટ કરતાં પોતાનું વાહન વધારે સ્પીડમાં ચલાવશે તો ચોક્કસપણે એમને કાયદેસરની કાર્યવાહીનો તો સામનો કરવો જ પડશે। સાથે સાથે એમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે અને આરટીઓના સંકલનથી આવા જે વાહન ચાલકો ઓવર સ્પીડિંગમાં ચલાવે છે અને જેના લીધે ફેટલ પણ થતા હોય છે એમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ અમે આરટીઓ સાથે સંકલનમાં છીએ અને અત્યાર સુધીમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કુલ 2000થી વધારે વાહન ચાલકોના ઈ ચલણ છે એ બનાવી અને એમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે અને આ તબક્કે હું સુરતના શહેરીજનોને જણાવી કે આપને સ્પીડ ગન અને ઇન્ટરસેપ્ટર રોડ ઉપર સુરતના માર્ગો પર અવારનવાર દેખાતી હશે તો તમે એવું ચોક્કસપણે માનજો કે જે ઇન્ટરસેપ્ટર અને સ્પીડ ગન છે એનો ઉપયોગ ફક્ત ને ફક્ત તમારી સુરક્ષા માટે થઈ રહ્યો છે। જય હિન્દ, જય ભારત।